બોબલા જો બોબલા ખાવાનું ચાલુ કરી દીધું છે ને મેં તો કોણ ખાધા મારે ત્યાં આવ્યો જ નહીં ઊભી થાતો એઠે મેક દીધો સમજો તો થોડે મારે ને કાળા સમોસા લાલ સમોસા બધા ખાવું હોય તો વી આવજો પેલા નાસો કરી લેવી નહીં નકર છે બબલા છે બધા તેણે ને એક એક કોણ હાલો ઘરમાં વઈ જાય મજા આવશે હાલો કોણ માર હાલો તમારો કોણ મારે હારે બોલ વિડિયો ગમે કા મને સ્પેશિયલ કોણ લાવતી હા અને મિત્રો તમે પણ ઉનાળો આવી ગયો છે કે તમે પણ કોણ ને એવું બધું ખાતા છો કોણ ફેફસી ને આમ જો તમે કેમ કરે છે હા અને થોડી તું હું આપણે રોટલી તો જો કરી વાળી છે આવે છે ને શીણા શેકવા મને સીવી એક ખાંડ શેકાય છે ને બીજા બધા જો મારા કિસ્સા બેન આવ્યા કા કીશું ઈ જો મોમો ખાઈશ કા કીશું હાથ પાય અને જે આવા બે હોય કાજી આવા મજાના છોકરાને રમાડી કરી ગઈ લઈ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માદે છે ને ન મજામાં તો આપણે બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનબાઈ અત્યારે છે ને થોડો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે અને જો મિત્રો આપણે છે ને રોટલી કરવાની છે મેં કીધું તે પહેલાં છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળી પછી છે ને મેં કીધું રોટલી કરવી ને મારા બા બેઠા છે કાબા હા અને થોડી તું શું ખાશો દ્રાક્ષ કે દ્રાક હા દ્રાક્ષ ખાશો એમ ને મારે ખાવી છે ફ્રીજમાં છે કે નહીં ખોટું બોલી મને એને ખાયું ને એટલે કે ખૂટી ગઈ આપણે તોય ખાશું તે મસ્ત મજાના જો મિત્રો જે છે ને ચીણા શેકવાના છે પેલા છે ને ફ્રીજમાંથી આપણે દ્રાક્ષ લઈ લેવી ગોતી પડશે ક્યાં છે જબલામ લાગે છે મિત્રો આપણે જો દ્રાક્ષ તો લઈ લીધી છે ને ચાખી લેવી કે ખાટી છે કે ગળી છે કે મળી છે કે એવી છે ને આમ જો ખાટી છે ને બહુ ખાટી છે ને મેં જ્યાં ચાખું છું જ્યારે જ્યુસ બનાવ્યું હતું ને ત્યારે જ ખાઈ દીધી ના નકર દોળી ખા કરે કા દોળી ખાઈ લેવાય ને એને બહુ ભાવે દ્રાક્ષ ભાવે ને બીજું શું ભાવે દોળી મને બધું ભાવે હા કાંઈ મેં કોણ જ નહીં મફત તો મિત્રો આપણે છે ને તારું મફત આવસ કઈ મફત ને તારા થોડા પૈસા દેવા છે બને દેવા છે કબા આવી હતી કબા તું ક્યાં ગઈ હતી લગનમાં ગઈ ત્યારે આંબલા ઠીક એ તો મમ્મી ની હોય તો કરતા ને પણ એ મેં માર પૈસા ને ત્યારે લીધી હતી લે એને પૈસાની તો મિત્રો દ્રાક્ષ ખાઈ લેવી તો તમારા લોકોને ખાઈ ને તો આવી જાવ પછી કહેતા નહીં કે કીધું નહીં દ્રાક્ષ ખાવાનું તો દ્રાક્ષ ખાઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની આવી છે આપણે રોટલી તો જો કરી વાળી છે આવે છે ને શીણા શેકવા મને સીવી એક ખાંડ શેકાય છે ને બીજા બધા જો બાકી છે ને મારા બા મરસા છે કે કબા હા દાદા તમે ઘંટે દેવી ગયા હા મારા દાદા તો જો ઘંટી દેવા છે ને મેં તો આપણે છે ને પેલા ક્લિપ લઈ લઈ પછી મેં બધું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજીને જય જાનબાઈ અત્યારે જો મસ્ત મજાનું છે ને શાંતનું થઈ ગયું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે જો મહેમાન આવ્યા છે તે મેં કીધું છે ને બ્લોગ ઉતારી દઉં ઝીણા મહેમાન છે તમારા કિસ્સા બેન આવ્યા કા કીશું ઈ જો મોમો ખાઈશ કા કીશું હાથ પાય અને જે આવા બે હોય કાજી આવા મજાના છોકરાને રમાડી કરી ગઈ લઈને જઈ મસાજ કરી આ તું લે લોટલી ખાઈશું હે ડિસ્કો કરે છે લે હા જે આવા જય માતાજી જય માતાજી આ તું કહી દે તો જય માતાજી આ કીશું તું કહેતો કીશું તો પણ કઈ બોલતી જ નથી મારી મમ્મી જો છે ને કાલે તો છે ને દવાખાને ગયા હતા ને જો મારી મમ્મી છે ને ઘરે એ બસ કા મમ્મી રેટા માસી પાસે ગયા હતા એમને રોટલી કરે છે ઠેક જય માતાજી અને બાબા તમે હા કાલે લગ્નમાં જવાનું છે ને એની કંકોત્રી વાંચી છે કા બાબા જો એવી કાંક છે ને કંકોત્રી છે અને મિત્રો કાલ તો છે ને લગ્નમાં જવાનું છે કા બાબા હવે મિત્રો જો પાછા છે ને લગ્ન શરૂ થાય છે કા બાબા
કાલથી જો પાછા લગ્ન શરૂ થાય છે તો હમણાં છે તો છે ને તમને પાછા છે ને લગ્નના વિડીયો જોવા મળશે. તો જો જે બાની આવ્યા છે ને તો ઘડી ઘેતા ને રમા લઈ કાયા તું તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. જમી કરીને તો નવરા થઈ ગયા છે. આ પણ દૂધ કેમ કરે છે? જો મિત્રો આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો લઈ આવ્યા છીએ. જો ગાઈસ કેટલા આમ જોતો પણ આ કોણ છે, બબલા છે, બધા તેને એક એક કોણ. હાલો ઘરમાં વહી જાય, મજા આવશે. આ કોણ માર હાલો તમ તાર તમારો ફોન મારે હારું હારું બહુ વિડિયો ગમે કા મજા છે મિત્રો. આ છે ને ઘણા સમય પછી ઓલા દાડમ જેવા લાગ્યો છે ને નાસ્તો કર્યો છે. આમ જો હાલો કોણ ખાવા મણો. એકવાર તો મિત્રો ખાલી છે ને કેથી મૂળો ખાધો તેને બીજે દી નાસ્તો કર્યો તો ને આપણે. હા મૂળો ખાધો તે જ નાસ્તો કર્યો તો. હા તેદી આ પણ બીજે દી વ્લોગ બીજે દી મૂક્યો નહીં. હા અને જો આમાં હળદ છે, કાળા સમોસા છે, સમોસા છે, લાલ સમોસા છે, ટોમેટો છે અને વાટક્યા છે અને હાથીગોડા છે અને આ મેન વસ્તુ ઉનાળા માટે સ્પેશિયલ કોન. હા અને મિત્રો તમે પણ ઉનાળો આવી ગયો હશે કે તમે પણ કોણ ને એવું બધું ખાતા છે. કોણ ફેફસી ને આમ જો તમે કેમ કરે છે. અને આ જો કાગળિયો સાટે છે, કાગળિયો સાટે છે. 10 રૂપિયા થોડુંક ચોકલેટ જવા દેવાય કા. જો વસૂલ કરી દેવો પણ તમે 10 રૂપિયા થોડી. ગોઈ પેન કોણ ન ખાવ તું ખાય ને. ના મને ભાવે. ના કિશના તમને દુઃખ થાય હું ન ખામ તો. અમને નહીં દુઃખ થાય મને ખબર હોય. તું ખાઈ જા. ના સમજા ખાવા મળી. કિશના હાલ આપણે બે થઈને ખાવા મળી. તો મિત્રો આમ છે ને પેલા કોણ ખાઈ લઈ પછી છે ને આ બબલા ખાવી ને પછી પાછા મળશું ને. હા તો કોણ ખાઈ લઈ નગર જો કોણ તો ખાઈ લીધા છે ને. આ બબલા ખાવાનું ચાલુ કરી દીધું છે ને. મેં તો કોણ ખાધા મારે ત્યાં આવ્યો જ નહીં. ઊભી થાતો એઠે મેક દીધો સમજો તો. થોડે મારી ન થાય કોણ. સમજો આમ જો આ ધોળીના કાગળિયા અને આ કિશનાના કાગળિયા અને આ ધોળીના કાગળિયા છે. અને જો ગાઈસ હારું ઉભો રહો. આ સાટી ગઈ છે આ બધું. આમ જો તું પેલા તારું બતાઈને આ સાટી ગઈ બધું. તારું કરતા તમારે હારું જો. તું પેલા તારું બતાઈ જોઈ. જો મિત્રો ટોનેડો ને ફળિયું ને કાળા સમોસા ને લાલ સમોસા ને બધા ખાવું હોય તો વી આવજો. પેલા નાસ્તો કરી લેવી નહીં નકર છે ને આ બધા બવડી જાય. બવડી જશે. હા આપણે મશીન છે પાછા. તારે જ મશીન છે. ગોપી બેન દે છે. ખોટી બોલવા. મિત્રો આપણે છે ને નાસ્તો કરી લેવી. તમારા લોકો નાસ્તો કરો હોય ને તો આવી આવતા આવી જાય. જે બોલ ના પાડે એમને આપણે કેવી તો એ સામેથી ના પડવાનો છે કે ના નથી ખબર. એક વાર ના પડે ને એટલે આપણે બીજી વાર ન પૂછે. આ હું બીજી વાર કેવી તો બીજી વાર સની બેહી જાય પસાય. ના પાડી દે એમ. હા એ વાત થાય છે. તો મિત્રો અમે છે ને નાસ્તો કરી લેવી. તો નાસ્તો કરીને પાછા મળશે તો કન્ટિન્યુ લોકો બધા બની રહેજો ને આ બે હાથ જો કરે કન્ટિન્યુ. જો એટલે છે ને મસ્ત મજાના જમી કરી નવરા થઈ ગયા છે ને પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો કે છે ને ગોપીના ઘરે આપણે ગયા હતા ને ના છે ને આપણે નાસ્તો કરવા ગયા હતા. એટલે નાસ્તાનો તમે થોડો છે ને બ્લોગ જોયો છે ને. જો અત્યારમાં છે ને સૂલો ખાલી થઈ ગયો છે કારણ કે છે ને આપણે બેઠા હતા થોડીક વાર. મેં કીધું છે ને થોડાક દી નથી જવાનું. મેં કીધું છે ને આ બેસી લો ગોપી આવીને. મેં કીધું થોડાક દી તો હમણાં ભેગા નથી થવાનું. જો અને બધા છે ને સુઈ જશે. અડધા ઘરમાં હોવી અડધા બહાર હોવી એવું બધું જો થાય છે. અને આજ તો છે ને તમને બધાને વ્લોગ જોવાની જો કે મજા જ આવી છે. જો કે ઠેલા પે કરતા હતા ને તમારે ખૂબ વ્લોગમાં નથી બતાવી કારણ કે છે ને આવીને તરત આજ તો ઓલા પણ જવા બધા છે. તો મેં કીધું છે ને વ્લોગને આપી દો. અને હમણાં છે ને કાલ તો છે ને લગ્નમાં જવાનું છે. તમને બધાને લગ્નનો વ્લોગ જોવાની ખૂબ મજા આવશે. તો મેં કીધું વ્લોગને પણ એન્ડ આપી દો. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં નવા અંદર સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં. તો બાય બાય. કોમેન્ટમાં બધા જય માતાજી ને જય જાનભાઈમાં કેમ નથી લખતા મિત્રો હાલો લખી વાળજો. હાલો ગુડ નાઇટ.